की माला हमें पिरोना है, अपना बोझ मिल के साथी हमको ढोना है। शहर रंजिनियो सज सजिनियो शुभ घड़ी छे आवी, आछा आछा चमटमता चमड़ा उजे लावी। ओहो दिसता दिसता હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મોજમાં હશો. અમે પણ બહુ જ મોજમાં છીએ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે. આજે વરસાદ નથી, એમ તમે જોઈ શકો છો, અને થોડું સુકાઈ બી ગયું છે ગઈકાલનું જે ભીનું હતું ને. તો આજે આખો દિવસ આઈ હોપ હવે આવું સુકૂન સુકું રહે. એ જ મારું ફંક્શન છે મેઇન પંચમાસી, એ બહુ સરસ રીતે સ્પેન્ડ થાય. તો ફિલહાલ અત્યારે એકદમ મસ્ત ઉઘાડ થઈ ગયો છે, વાતાવરણ એટલું ખુશનુમા છે. અને દીને જીજુ પણ બપોરે આવી જવાના છે. આકાશ જીજુ ને દીદી તો અહીંયા છે જ, પણ કિંજલ દીદી, જીજુ, રૂહી, આરોહી ને બધા બપોરે એમ કે આવી જવાના છે, કારણ કે બપોર વચ્ચે આપણી પંચમાસી ગોઠવેલી છે. તો ચાલો ફટાફટ હવે આપણે જઈએ કિચન તરફ, નાસ્તો બનાવીએ, નાસ્તો કરીએ, વન બાય વન બધાને મળીએ અને તમને બધાને પણ મળવા જઈએ. તો ફાઇનલી મસ્ત નાસ્તો પણ બની ગયો છે. ગરમા ગરમ રોટલી, ફાફડી અને ચા દૂધ. તો મમ્મી પપ્પા તો ગયા છે મંદિરે, બીજા બધા વન બાય વન ફ્રેશ થાય છે. આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ, ત્યાર પછી બધાને ગરમા ગરમ બધું બનાવતા જઈએ અને બેસાડતા જઈએ. એ છે 8:15 ને કિચન તરફ પ્રસ્થાન કરીએ. તો નાસ્તા પાણી ચાલુ છે. જય સ્વામિનારાયણ. जय स्वामीनारायण. જીજાજી વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ. શું તમારી તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે? અમારી તૈયારી બસ હમણાં જો પંચમાસી છે, બપોર પછી બધા મહેમાનો આવશે એટલે મહેમાન વાળું ઘર થઈ જાય હૈરું ભૈરું. ઓહો, અમારે નહીં મેમણ એટલા આવવાના. કેતો તે કંકુ પગલા જેમ, કંકુ પગલા ને રૂપિયો નાળિયેર ને એની જેમ બધું. હા એટલે અમારે નહીં એટલા ને મને વાડી નહીં રાખવી પડે ને તો કે વાડી તો અગાઉ રાખી લઈએ એમ. વાડી અમારી ઘરની જ છે. આપણી જમી છે મહેમાન ભલે ગારો ગુંદે. અત્યારે વાડી રિયલી ગારો જ છે બહુ, એટલે ગારો સિરિયસલી હો. આજે હારું દીદી વરસાદ નથી. અત્યારે નથી. પપ્પા કે નક્કી નહીં વરસાદ કે ધગ એટલે ગમે ત્યારે આવી ગમે ત્યાં તૂટી પડે. અને કાલે પપ્પા તો લાગી ગયા કામમાં, કારણ કે કાલે બે દોરી દીધી એટલા કપડા હતા ને, તો એક તૂટી તો એને છોડીને મેં બીજી દોરીમાં નાખ્યા. તો આપણે નીચે વી આવ્યા પછી મહેંદી ની બધું મૂકીને ઉપર ગયા તો બીજી તૂટી ગઈ. તો એમાં મારા છેલ્લાની બધા કપડા હતા ને એ બધા પાછા પલળી ગયા. થોડા ઘણા તમે કીધું બે કાઢીને બે નવી જ બાંધી દો. અત્યારે જો નવી બાંધે છે કે અત્યારમાં કઈ ખુલ્લું ન હોય એટલે મેં કીધું કે થોડો ટેકો તો કરજો ખાલી, તે પછી બપોર પછી હરખું વ્યવસ્થિત બાંધી દેશું. અને આપણે અત્યારમાં મંદિરે જઈ આવીએ મસ્ત. હા બસ થોડું કામ બામ પતાવીને જઈ આવીએ. અને પછી તમારી મહેંદી બાકી રહી ગઈ છે ને મારી પડી ગઈ એમ નમ જ, એટલે મેં તો બીજા દિવસ તો ઉગે જ છે અમે. હા મહેંદી થઈ જાય આપણામાં કે વાર લાગતી ન કરે એટલે જ નકર 5-6 કલાક થતી હોય તો આપણને એવું લાગે કે પેલા જોરદાર હો. આ તો બહુ લાલ કલર જ છે. બહુ લાલ મહેંદી લગાવી હતી, લાલ કલર હતો. મહેંદી મહેંદી હા મહેંદી લગાવી છે. આ વિચાર કરું તમારી યાર હું થોડાક રિપીટ કરું, કારણ કે ઇન્સ્ટન્ટ કોન ની જેટલી ઇન્સ્ટન્ટ આવી એટલી ઇન્સ્ટન્ટ વહી હોત ગઈ, એટલે મેં કીધું પાછી રિપીટ કરી નાખીશ હવે. ના ના હારુંથી બે લીધા, રિપીટ કરવા જ જોઈએ મારે પાછા, વધુ વપરાઈ જાય આખો. હારું તમે નાસ્તો કરી લ્યો પછી આપણે જઈ આવીએ મંદિરે. તમારું દોરી કામકાજ ચાલુ છે આજે. હવે ન પડે, હવે ગમે એટલું થાય ન પડે. એકદમ ટાઈટ. હા હા બસ મેં કહ્યું અત્યારે ટેમ્પરરી પપ્પા અટકી જાય ને તો કપડા 3 દિના ભેગા થયા સુકાઈ જાય. તો અત્યારે જો દોરી બંધાઈ છે આપણે ઘરે. પવન તો જો ગુલાબી પવન છે, કાશ્મીરી પવન, ઓલા શિમલા મનાલી ગયા હોય એવો પવન છે.
હચોડિયા દોર્યું ઉડે સમજો તો બહુ મસ્ત પવન આમ જો વાગી ગયા છે અત્યારે નવો નાસ્તા પાણી કરીને અડધું કામ વામ પતાવી મસ્ત કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ પપ્પાએ ઉપર દોરી બાંધી દીધી કપડે સુકાઈ એવા અત્યારે પપ્પાએ આમ અડાડી દીધું છે પછી હમણાં કાંઈક દુકાન બુકાન ખોલે ને પપ્પા હરખું બાંધી દે હે બપોર પછી એ તો બાંધી દીધી એમ તો અત્યારે મસ્ત થઈ ગયું છે પણ મેં કીધું પડે નહીં તો સારું પવન છે વિશાલ ઉપર કાંઈ અરે તો આમ હાથમાં નો રહ્યો કપડા હાથમાં નો એટલો પવન છે મારા હાથમાં હજડા નો રહી અને એક ગુડ ન્યૂઝ છે હા 36,000 સબસ્ક્રાઇબર થઈ ગયા પૂરા થઈ ગયા 36 હમણાં 36 થઈ ગયા આ મંથમાં 40 પૂરા થઈ જાય એવો ટાર્ગેટ ગોઠવીએ હવે 2 દિવસની જ વાર છે ને ભાઈ એ હા કા હવે નો થાય આવતા મંથમાં આપણે છે અલગ અલગ ફંક્શન્સ આવશે બધાને બહુ મજા આવશે એટલે જે લોકોએ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું હોય જલ્દીથી જઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે બહુ બધા નવા નવા વ્લોગ્સ આવવાના છે અને ફિલહાલ તો વિશાલ બેનને એને 50,000 થઈ જાય હા દીદી 50,000 की पार्टी बाकी है भाई अभी પેલા તમે આપો પાર્ટી પછી અમે ચામે અત્યારે આપણે જાય એમ જ નથી પેટમાં એને કે આપણે અને સામે સામે ઓલી કરી નાખી ફિટુસ નથી તારે ખાવાનું નથી મારે ખાવાનું હા એ વાત સાચી હામી હામી ફિટુસ હા એમ એટલે બધા ખર્ચા મટી જાય એમ નહીં જીજુ અમાર બેન નથી ખવાડતું ઈ બેન ને તો ખવાય છે ને અમારો શું પણ ઈ વાત સાચી એને સમજી લીધું કે તારે નથી ખવાતું મારી નથી ખવાતું આ બેન હું સમજુ હું તો અમારે રાતે 5 વાગે ઉઠ્યો ને ઉઠીને વાઈટી સ્ટુડિયો ખોલ્યો મેં કેટલા થયા છે 49,963 મેં કીધું હાલો ફટાફટ મેં કીધું 40 પૂરા કરો 40 પૂરા કરો એટલે કામ પતે હવે 50,000 ફિનિશ થઈ જાય 50 ફિનિશ થઈ જાય એક ગોલ પૂરો થઈ જાય ગોલ પૂરો થયો. જો કે ગોલ તો 2024 ની અંદર 100 કે નો હતો હા. 100 કે સુધી આપણે પહોંચી નથી શક્યા એવું હા, છે અને ધીમે ધીમે એટલે 50 પહોંચી જાય. ધીમે ધીમે પહોંચી જઈશું પણ સાથે સાથે શું છે કન્ટેન્ટ પણ એમની અંદર અલગ અલગ લાવવો પડે ત્યારે આપણે પહોંચી ઈ શકીએ વાત સાચી હા હા મેઇન તો ઈ જ છે કે જે આપણી ફેમિલી છે એને આપણે એન્જોય કરાવીએ 29 તારીખ છે ને ભાઈ તો આજના દિવસમાં એક ન્યૂઝ વાયરલ થઈ છે કદાચ સાચી હોય કે ખોટી હોય નથી હા. ખબર કે અંતરિક્ષમાંથી કે જે એલિયનો કહેવાય ને એલિયનોનું કોઈ પેલું આવતું હોય ને હા. એ આવી રહ્યું છે આજના દિવસની અંદર હો. આજે આવ્યું છે હા એનો અને AI નો વિનાશ એવું કંઈક લખેલું છે હું રાતે લે. 5 વાગે ઉઠીને મેં જ્યારે ફોન જોયો ને ત્યારે બહુ બધી ન્યૂઝ ચેનલોની અંદર ને બહુ બધી રીલ્સો આવતી હતી એમની. સાચું ઈ છે હવે કેમ ખબર હવે એલિયન શું પેલો યાંત્રિક હોય ને હા, નજીક આવે અહીં નજીક આવે હે વિશાલ હા કાલે 29 મારે આવ્યું તારીખે. લે તો 29 તો છે જ આ તો. 2029 માં નહીં નહીં 2025 ની અંદર જ સરખી તે. ડેટ નો જોઈએ તારીખ 29 ઈ છે 29 ઓક્ટોબર જ તે ઓ તો આજે જ એવું છે ચેક કરવું પડશે આપણે રાતે જોઈશું આવે છે કેટલું નજીક હા આવ્યું એમ છે. જો ઉપર ચાગાસી ઉપર હાટે બેહીશું કાલનો જેમ દાબેલી પ્રોગ્રામ હતો એ હા, રીતે એમ પ્રોગ્રામ જોઈશું ગોઠવીને આપણે બેહીશું કેટલું ક્યાં જઈને કેટલાક નજીક આવે છે એમ. એવું છે તો હાલો તમે તમારા ઓફિસ માટે નીકળો અને અમે અમારું કામ ઉપાડીએ પંચમાસી સેલિબ્રેશન કરવા આવી ગયા છે પણ કયું સેલિબ્રેશન પંચમાસી સેલિબ્રેશન पंच मासी अच्छा पंचमासी हाँ। ओके तो फाइनली पंचमासी सेलिब्रेशन कल होगा उसमें धागा बांधते हैं ना कुछ हाँ हाँ तो मतलब हमारी जो दीदी होती है दोनों वो आने वाले बच्चे की रक्षा मतलब उसके प्रोटेक्शन के लिए एक धागा पर बांधती है इस बार तो दो प्रोटेक्शन मिला है दो किंजल का तो मिलता है ये सूरज से स्पेशल प्रोटेक्शन देने के लिए आई है इसलिए कोई प्रॉब्लम ही नहीं होगा दोनों तरफ से वो ध्यान रखेंगे तो कल का फंक्शन तो जबरदस्त होने वाला है तो आपको दिखाएंगे हम और मस्त मस्त चोली वोली पहन के रेडी होने वाले ऐसा हैं ऐसा है क्या ऐसा ये तो है। नाइट ड्रेस लेके आए हैं કાલ મેં વિડિયો જોયો તો આઉટફિટ માટે તો ગઈ હતી ને હા સિલેક્ટ કરવા માટે દીદીએ સ્પેશિયલ ફોન કર્યો તો દીદી કે હેવી ડ્રેસ ને બધું લઈને આવવા નમ્ર વિનંતી હું લઈને આવી છું એવી રીતે. તમે નહીં હું લઈને જ આવી છું મારી વાત થઈ ગઈ વાત થઈ ગઈ દીદીએ કીધું પણ અત્યારે અમે જો તો આજે મસ્ત લાલાના દર્શન કરવાના છે હા આજ જવાના જ પાછા જવાના છે એટલે આજે પપ્પાને તો ખબર નથી નકર આવી બનવાનું છે આખા આપણે 6 નું કેમ એને હજી કીધું જ નથી આવે
હવે મૂવી નું ઉપર આપણે જીજુ તો તમારે તો 2 વાર થયું આમ તેને લઈ જાવ એટલે ઈ જોશે ને વાહ તો હારું જોવા આવે. સારું જોવા આવે છે એમ. કૃષ્ણ ભગવાનનું છે એટલે કેવું જોરદાર. મમ્મી કહે કે હરણ મૂવી જોવા જાય કે ઘરે રહેતા હોય તો મમ્મી તમારે ઘરે શાંતિ એમાં નો રહે ને તો હા, આ ધડવડાટી થાય. અહીંયા ધડપડાટી થાય ઈ જ મજા આવે બધા ભેગા બેઠા હોય. તમે આવો એટલે આવો. કપડાં લઈને આવ્યા હોય. રાતે કે બધા જાગવાનું રાત કે આજ રાત્રે મસ્ત નાઈટ આઉટ થશે આ જાગરણ છે બેસવાનું છે. ઓકે ઓકે ઓકે. અને મૂવી જીજુ એકચ્યુઅલ સમજવા લાયક છે જોવા લાયક છે પ્લસ આમ જે દોસ્તી રાહ જોતા તમે અમરેલીમાં નહોતું એવું આવી ગયું છે હા નો હું તો ખાસ રાહ જોતો તમારો જયદેવનો ફોન આવ્યો ને મને કે તમે ખાસ જોઈ આવજો તમારા માટે મજા આવશે. તમે રાહ જોઈ ને પણ આકાશે કેટલી રાહ જોઈતી બોલ લાલો મૂવી જોયું તેમ નહીં મૂવી રાહ જોઈ એ પ્રમાણે રેડી છે movie. Ready છે? Seriously? બહુ સરસ છે હા અમે જોઈ તો આજ લીધું બીજી વાર જલસો પડી જોઈશું. જાય. બહુ સરસ છે મૂવી તો ચલો સાંજનો ઈ પ્લાન છે હવે ઓકે. તો આજે હોલિડે બહુ એન્જોય કરશું ધીમે ધીમે તમને બધાને બધા બસ. તમે 3 જણા જોજો અમે 4 જણા જોઈશું. હા બધા પરિવારમાં જાઓ. હું વિચાર કરું મેં કમાયું કોને આમાં કીધું ફાયદો તારે છે તારે એક્સ્ટ્રા સીટ જ નહીં લગાવી એકાડે પણ બે free, એક ફ્રી એક ફ્રી ની ઓફર મારે છે ટિકિટ લાગશે પણ તારે ટિકિટ મારી ટિકિટ નહીં લાગે એવું છે ફાયદો થાય જ. ફાયદો થાય આજે હવે પ્રોફિટ પાકો એવું છે તો ચાલો મસ્ત હવે રસોઈ कैसे માંડીએ भाव? विशाल बाबू कल की तैयारी के लिए गए हैं अच्छा तो ऐसा है. थोड़ी बहुत चीजें वो है वो मार्केट से लाने गए हैं अभी अच्छा ओके ठीक है डन डन. બહુ મસ્ત થયો મમ્મી જોવો તો કેવું લાગ્યું સાહેલ દોરેમાં કઈ ખામી હોય વિશાલ તમારે દોરાવી છે નહીં હો લગનમાં મૂકી હતી કે નહોતી મૂકી જી જી વિકી ને હા, એક હાથમાં છે. એક હાથમાં થોડુંક એવું કીધું હતું બૂટો કીધો હતો બોટો પર અત્યારે બુટ્ટા જ ગીરા તમે જો આગળ પાછળ બે બેનો એ બુટ્ટા ગીરા છે આમાં ઓલી મહેંદીની વાઈસ નહીં આવતી સુગંધ નહીં નહીં આવતી? નહીં કલર ની સ્મેલ આવે કલર ની સ્મેલ આવે ઓહો. એટલે જો અત્યારે અમે એક કાઢી ને વિશાલ તો મારી જેવું જ થયું બેન ને કે હજી પ્રોપર સુકાણું નહોતું એટલે મેં બેન ને કીધું એને કઈ કામ તો છે નહીં એટલે મેં કીધું ભલે હુકાય હવે આમ એટલે પછી કાઢ નાખ હા સીધી પછી એને ખરી જાય ને તો ચોખ્ખું ને ચોખ્ખું આ હથેળી કેવી ચોખ્ખી રહી મારી એવી હથેળી ચોખ્ખી ને ચોખ્ખી રહે એની પછી કલર અમુક નો ડાર્ક આવે ને. કલર એવો આવી ગયો કે 10-15 મિનિટમાં જ કાઢ નાખવાની બાપા પણ આ મહેંદી છે ને ટાઢી મગજ ટાઢો રે હા. ના ગરમ આ કપાળ ઉપર લગાવ્યું હોય તો જાય જ નહીં આ મગજ ગરમ રે આમાં અને કલર ઓછો લગાડજે ભાઈ કલર ઓછો લગાડાય ટાઢી કે ગરમ કે સમજાણું નહીં આ તો તો ગરમ ઠીક. મહેંદી કાઢી. ઈ ટાઢી બહુ ઠીક. માથામાં નીકળે છે મહેંદી હા હા ઈ ટાઢી આવે આમ ગરમ ને માથે નાખો પછી નીકળે પછી ઠંડી અને પપ્પાને કેવું કે આ કેમિકલ છે ને એટલે આ ગરમ આ ઓછી લગાવજો એમ છે. મહેંદી હોત ને તો ટાઢી હોત તો નો વાંધો લગાવી હોત તો હા એમ કે એ તો છે અત્યારે જો મસ્ત મહેંદી થાય છે પછી ઉનાળા થઈ બપોર ગયા પછી મસ્ત. આપણું ફંક્શન એકદમ જોરો શોરોમાં સ્ટાર્ટ થવાનું છે હા. તો બી રેડી ફોર ધેટ અને આગળ તો હવે એટલી મસ્ત ક્લિપ્સ આવવાની છે બધી એટલે તમને બધાને બહુ મજા આવી જવાની છે જોવાની અને ખાસ કોમેન્ટ કરીને કહેજો જો કે બહુ બધાના કોંગ્રેચ્યુલેશન્સના મેસેજ તો હોય જ છે તો એ બધાને મારી તરફથી એડવાન્સમાં થેન્ક યુ અને સો મચ સબસ્ક્રાઇબર 40,000 પૂરા ઝડપથી કરી ઝડપથી કરી દેજો હા. આ યર પૂરું થાય એ પહેલા આપણા 40 કે કમ્પ્લીટ થઈ જાય તમને બધાને હોલ ડે હોલ યર અને આવનારા આવા જ વર્ષોમાં અમે બહુ બધી એન્જોય કરાવતા રહીશું અને અમારા આવા નવા ફંક્શન્સ આવતા રહેશે એમાં તમને બધાને સામેલ કરતા રહેશે પાયલ બેન ને અત્યારે રસ્તામાં જ છે આવે જ છે ઓન ધ વે છે એ પહેલા મહેંદી પૂરી કરી નાખી ચાબર છે ને તો ભોકા મારી 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 મહેંદી એ કે શીખી મારે નાખે. મહેંદી કરી મારે મારી મહેંદી કરી ખોળામાં બેહી જાય હા. માસી માસી કરતી માસી મને પેલા કરતી એમ કરતી સારું ચલો કરી દો તમે મહેંદી કમ્પ્લીટ કરી નાખીએ પહેલા હા થાળ મસ્ત રેડી થઈ ગયું બપોરની શાક બહુ ડીશ મસ્ત બન્યું. જોરદાર રેડી થઈ ગઈ છે દૂધ ધીરું કે છાશ 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 ઠીક દૂધ લાગે છે છે ને હા દૂધ જેવી છે ને ભૂખે એવી લાગી ભૂખે એવી લાગી છે મસ્ત સંભાળો એને અને કેવી ભૂખ નથી લાગી એમ કે બધાને એવી લાગી છે અમારે અત્યારે. ઘરે શાક જોઈ જાય એટલે પૂરું થઈ જાય નહીં, હમણાં એને સવારનું બંધ કરી દીધું છો હા. નાસ્તો નથી કર્યો ને એટલે હા હા એટલે એવું છે પણ સવારે માં તો સવારે ભાગે અત્યારે ખાઈ લઈ હા બે સવારનું ને અત્યારનું બે ટાઈમ કેવડું થાય ના ના હે ધીમે ધીમે ઓછું થવા મળ્યું તો જમવાનું આમ શરીર કાલે મેં 2 રોટલી જ ખાધી હતી ને દાળ ભાત બોડી ખાધી આમ લેવલમાં આવી ગયું છે થોડું એ તરત 2 દિવસમાં બે દિવસ હા વચમાં મોઢું વાવું પાટી હા મોટું લાગતું હતું નહીં હવે એમ છે ને ફેર પડી જો તમારું ચડું તર્યું છે તે સારું જ વળી તો પાછું ખાવાનું શરૂ કરી દઉં નહીં હો? મારે સેમ છે હા હા ઈ હારું ચડું તર્યું છે બહુ હારું. વધી જાય હા. વિશાલ, હા. તમને લાગે હું થોડી જાડી થઈ એવું કે તમને નથી લાગતું થોડીક થઈ હોય લાગે થોડીક થી એવું લાગે છે ને હમણાં ખાઈ ખાઈ વજન કરવાનું બધાને. ઠીક. જમીને હા એ દર વખતે જમીને જ વજન કરે અમારે એમ જ કરે અમારે એટલે જોઈએ 500 ગ્રામ વધ્યું ઈ. અત્યારે વધારે અમારે ઘટાડવાની જરૂર છે. જાડા હોય ભૂખા વજન કરે પતલા હોય જમીન વજન કરે એવું છે જો હવે
થોડી રોટલી બાકી રહી છે. ઓકે રોટલી કરીને પછી મસ્ત જમવા બેસી જાય. રેડી? હા હા તો ફાઇનલી નિંદર કરી મસ્ત એકદમ કમ્પ્લીટલી ફ્રેશ થઈ ગયા છે ને અમારે વિશાલ આવી ગયા છે. હેલો મશીન નીકળવા માંડ્યું મશીન બધું ફિટ કરી નાખું મેં હરખું જ કર્યું છે. તમે શું કર્યું? હરખું ન કર્યું હોય તો કેવું બધું લ્યો એ દેખાય છે ને હાથમાં અરે હાથે તો બહુ કીરી બાબા તમારે આંગળીઓ નો કાપી જાય કો આંગળીઓ કાંડો એ જીજુ મને કે રસ કાઢતા બપોરે કાક હતું ને તો મને કે મારું કાંડું દેખાય છે એટલે મેં કીધું હા મેં કીધું બધું દેખાય તમે ચમકો છે એમ તો અત્યારે રસ કાઢતા હતા ને કે મારી આંગળીઓ દેખાય છે મેં કીધું કોક આંગળીઓ કાંડું નો કાપી જાય ગયા આમ ચિંતા નહોતા ને તો હોલ ઓલો હો મમ્મી હા હા પછી એનો કૂબો હળગાવ્યો કે કૂબો હળગે તો બધા સામું જોવા ને કે જો મારો કૂબો હળગે બધા વીટી ભાડે વીટી હાડે કૂબો હળગે હા એની જેવું છે એટલે અમારે વિશાલ ને હા હા આપણે કૂબો ન હળગાવાય આપણે મોંઘું પડી જાય વિશાલ આ તો ગાડી મારી વચ્ચે વાત છે અરે મસ્ત મજાક આ 2 મિનિટ માટેની એમાં ખબર જ છે હો તમે હા એમ તને કરો ખબર છે મેં મેં તો હા તો ખાલી બ્રેકફાસ્ટ બતાવ્યું હતું ના ના તો અત્યારે જો મસ્ત ફ્રેશ મોસંબી જ્યુસ નીકળે છે બંને માટે કારણ કે વિશાલે ક્યારના પાર્સલ પેકેજિંગ માં ને એમાં હતા એ બધાના હા નો ટેન્શન હવે નો ટેન્શન લાવો ગ્લાસ એટલે આમાં નાખી જ્યુસ હા. ઘડીકમાં તો ગ્લાસ અચ્છા ભરાઈ ગયો મેં બંને માટે નીકળ્યું મેં કીધું મેં કીધું વિશાલ તમને ફોન કરવાની છે તો મેં કીધું વિશાલ હાટુ નીકળ્યું તો હા, આવી થોડો પી પીવો લે. છો એટલે જ ને મેં કીધું એનર્જી ઘટે કઈ એક જ ફાટના કાઢ નાખો હા ભાઈ વાહ ભેળ બને ये प्रोग्राम तो क्योंकि सभी जा रहे हैं मूवी देखने के लिए અહીંયા વિરાજ બેન ભેળ કઈ છે ને એની એની ઓલી છે ખાઈ મમ્મી કે ભૂખ લાગી એટલે મેં તું ખાઈ લે પછી પણ એની ઓલી હતી ને મરચા વગરની મોળી હતી એટલે આપણે નો હાલે તું ખાતે આવને બનાય अब ये घायगा हवाई जाए आ वातावरण ना એની પેલા આપણે ખાઈ લઈએ ખાઈ લઈએ. સારી વાત છે સારી વાત છે દર્શક જીજુ ને કિંજલ બેન બે ગામમાં છે ઓન ધ વે છે ને આવે છે ચલો ઘાયગા બેસી જાય ખાઈ લઈએ આપણે પછી જવાનું મૂવી જોવા ચલો ચલો અત્યારે 5 ને 16 થઈ છે પછી આપણે જઈશું. ટાઈમ જોઈ લેજો ગયા હા હા 6:30 નો જ છે નગર 5 વાગે લઈ જાય પાછા જાય નીલકંઠમાં કલાક અરે હવાઈ જાય ઘાયગા નાસ્તો કરી લઈએ ઓહો એ પાયલ આજે ફાઇનલી અંજળ આવ્યો સુશાલાનો કઈ ઓહો આ તો બહુ મસ્ત લાગશે હો પણ તને એટલે હવે મેં દીદી દેખાડ્યું દીદી કે પહેરી જ લઈ ગયા ફોર વ્હીલ માં જવું જ ને ટુ વ્હીલ માં કે નો ફાવે ફોર વ્હીલ માં તને ફાવશે ઘણા ટાઈમ થી બાકી છે તારું હા બસ પાયલ બસ રેડી હાલો થઈ ગયા બહુ મસ્ત લાગે છે હા દોરી બાંધતા નથી આપણા દિવાળીમાં પહેરવાનું હતું ને આગા પછી કેન્સલ રાખ્યું કા ચાલ લેખો વિચાર બાંધતા નથી આવડતું યાર એ તો વિડિયો જોઈ લેશું આપણે હાલો ફટાફટ દોર પડતે હવા છતો થઈ ગયા તો એક તો બહુ મસ્ત કરી નથી પાડી યાર અને હાઈટ તો જો પણ તું મારથી ઊંચી લાગે છે આ ગાલ જો મારી હવે શું કરશો હવે મારા શૂઝ કાઢવા જોઈએ અત્યારે પહેરવા ચશ્મા તો ચશ્મા જલ્દી ચશ્મા આયરી હા, મળી ગયા હાલો હવે હાલો મારો ફોન બહાર જાય ને એટલે રિએક્શન બધાયનું અલગ જ હશે લાઈટ તારો ફોન ફોન બારી છે ઓકે નો બાંધાણા અહીંયા दी इंटरवल लो बांधे કેવા લાગે બેન विशाल सभी लोग चले गए हैं अंदर मूवी में और मैं और विशाल यहाँ पे अभी खाना पीना सभी नाश्तो ले लीधो છે दर्शक जीजू चेंज लेने गए हैं अभी हाँ। तो मैंने बोला जल्दी करो 6:35 ऑलरेडी हो चुका है और हमारा शो अभी जा रहा है तो हर बार का हमारा यही है मेरा तो થોડું તો લેટ થઈ જ જાય हाँ मेरा थोड़ा सीन चला ही जाता है वहाँ पे હા चलो फटाफट अभी નીકળે निकले चलो बाकी सब तो बैठ गए हैं अभी हम सिर्फ अकेले बाकी है ફાઇનલી એઝ પર ધ કન્ટેન્ટ પાયલની પંચમાસી તો ઈ રિલેટેડ હવે તૈયારીઓ શરૂ થવા માંડી છે ચોલી આવી ગઈ એમ ને ચોલી આવી ગયા જો ગ્રીન ફાઇનલી દુપટ્ટો અત્યારે બતાવી દીધા બધાને યસ પિંક દુપટ્ટો અને મસ્ત છે એનો ફ્લેર વાળો ચણિયો એકદમ જોરદાર
ઓકે Ready? મસ્ત છે હા તો ચલો ફટાફટ રેડી થઈ જાઓ અને બ્લોગ એકચ્યુઅલમાં જે તમે આવતીકાલના બ્લોગમાં જોશો એ આ જ રિલેટેડ જ હશે, પણ જે પંચમાસીની આખી વિધિ છે એ ઓલરેડી 6 વાગે મતલબ કે આજે મેં અપલોડ કરી દીધી છે. તો એ વિધિ સિવાયનું જે બાકીનું શૂટિંગ છે કે જે અમે હોલિડે શું એન્જોય કરવાના છીએ એ બધું તમને આવતીકાલના બ્લોગમાં ખબર પડશે. તો ચાલો ફિલહાલ હવે ફટાફટ રેડી થઈ જાય. અહીંયા તૈયારીઓ મારી અડધી પડધી થઈ ગઈ હતી, તો પણ અડધું પડધું નીકળી ગયું હતું કાલે, તો અત્યારે પાછું વિશાલ પાછું ફિલઅપ કરશે. અને બાજુ એટલે થાળી બધું રેડી કરી લીધું છે, બધું થઈ ગયું છે, તું રેડી થઈ જા બરોબર. હવે હું રેડી થઈ જાઉં. ચલો પછી મસ્ત આખી વિધિ અમારી પંચમાસીમાં શું શું કરીએ છીએ, બહુ બધાની કોમેન્ટ્સ હતી, એ તમને બધાને આગળ બતાવું. સ્ટાર્ટ. तो फाइनली अभी हम चुके हैं मस्त रेडी एज पर डे स्पेशल हमारा चलते ही है पंचमासी, जो कि 2-3 दिनों से भी बातें चल रही थी हमारी. तो अभी मस्त एकदम रेडी हो गए हैं. બહુ મસ્ત લાગે છે ભાઈ, જોરદાર લાગે છે. તો પછી ગાય જો મહેમાનો માટે બેઠક વ્યવસ્થા થઈ ગઈ છે તૈયાર. હા फाइनली अभी हमारा फोटो सेशन जो है वो जबरदस्त कंप्लीट हो गया है, क्योंकि वही सबसे मेन है. फिर जो चांदला सब होगा तो फिर फोटोज अच्छे नहीं आते हैं. तो सबसे पहले अभी हमारी दोनों बहनों के साथ हमारे फोटोज बाकी रह गए हैं. हाँ. तो सभी के साथ अभी पहले हम फोटोज खींच लेते हैं, उसके बाद जो सारी विधि है वो स्टार्ट करेंगे, क्योंकि अभी दूसरा मुहूर्त हमारा शुरू हो गया है जो चलेगा 3 बजे तक. तो अभी अच्छा है कि अभी टाइम है हमारे पास, फटाफट फ्री हो गए हैं. तो चलिए अभी जो फोटोग्राफी सेशन है थोड़ा बाकी रह गया है उसे हम कंप्लीट करें. આપણે સામે વધાવા જઈ રહ્યા છીએ, બંને દીદીઓ આવશે અને અહીંયાથી આવશે હમણાં આવશે અને પછી આપણે એને વધાવશું. અત્યારે બેના ફોટોગ્રાફી સેશન ચાલુ છે, પેલા આપણે એને કંકુ ચોખા ચાંદલો ને બધું કરી દઈશું, પછી બેસવા ટાઈમે ઈ આપણને કરશે. ઓકે ચલો તો આખી વિધિ જે શું છે બહુ બધા લોકોએ મને પૂછ્યું છે, તો પેલા જે વિધિ છે એ તમને બધાને હું બ્લોગમાં બતાવું છું. પછી વિધિ કમ્પ્લીટ થાય પછી આપણે પંચમાસી શું કામ આપણે સેલિબ્રેટ કરીએ છીએ, અથવા સેલિબ્રેટ ન કરવું હોય તો તમારી જે નણંદ હોય એ તમને જમણા હાથે રક્ષાસૂત્ર બાંધે છે, એ શા માટે બાંધે છે એ તમને હું પછી એક્સપ્લેન કરીશ બ્લોગમાં. તો અહીંયા અમારી પંચમાસીની વિધિ બહુ મસ્ત આગળ વધી રહી છે. બંને બહેનોના વધામણા કરી દીધા આપણે
અને બંને બહેનોએ આપણને ચાંદલો ચોખા ચોટાડી અને શુભ મુહૂર્તે કરી દીધું છે. હવે સમય છે આરતી ઉતારીને પંચમાસી બાંધવાનો. અને ભગવાનની દયાથી વરસાદ રૂકી ગયો. જીજુ આવે છે, રૂકી ગયો. વરસાદ રહી ગયો. મેઘરાજાની સાક્ષી જોઈ ને? અહીંયા ધ્યાન રાખો ઉભા. અહીંયા ધ્યાન રાખે છે એટલે ઉભા છે. ધ્યાન રાખીને બેઠો, સુરતદાદા નો આવે. હા. અમુક વસ્તુ સુરતદાદાની સાક્ષી થાય, આ વસ્તુ આપણે મેઘરાજાની સાક્ષી થાય. તો અત્યારે જે અમે વિધિ આગળ વધારશું એ તમને બધાને બતાવશું. વાર તો લાગે ને થોડી. નહીં, મેં એને પેંડાનું કીધું હતું ને, તો એ કે આપણે કાંઈ એટલું મોંઘું મોંઘું સ્વીટ છે તો આપણે ઈ ખવડાવવાનું. લાગશે વાર પણ આવશે ગણ કરે એવું. મોંઘું તો મોઢું એવું થોડુંક. હા, તે એ મોંઘો આવે. લાવવાનું જ હતું પણ ભૂલાઈ ગયું હતું એમ, બીજું કઈ છે નહીં. હા. ખરેખર નવી વસ્તુ આવી બધામાં આવી અને સાથે બ્લુબેરી આવી બ્લુબેરી. હા, ના, બેટા. ગામડા બધાને સૌ દેવાની છે. મોઢું મીઠું નથી કર્યું. ખાઈ ગઈ. હા, right, right. કિચનના સમયમાં આવું નહોતું. આ એવો છોકરી ચણમાં. ચણીને વહી જાય હમણાં. ચકલીઓ એ ચણમાં. ચકલીઓ ચડી ગઈ. કરાવી કે નહીં આરતી ઉતારી પછી કરવા જોઈએ. મમ્મી નજીક રહો. Action. ફાઇનલી આપણી પંચમાસીની જે વિધિ હોય એ પૂરી થઈ ગઈ છે ને મસ્ત જે રક્ષાસૂત્ર હોય એ પણ બાંધી દીધું છે. આની અંદર 5 વસ્તુ હોય જેમાંની પહેલા અમે લોકોએ તમને શેર કર્યું હતું કે અડદના દાણા, પછી હનુમાન દાદાની મળી, પછી 4 ચોકની ધૂળ, ત્યાર પછી કોડી હોય, કાળો દોરો હોય. એ રીતે આખું પહેલા તો આ રીતના નહોતું, એટલે પહેલા જે મમ્મી આપણને કહેતા એ પ્રમાણે કે કાળી પોટલીમાં આપણને આ બધી વસ્તુ મિક્સ કરી અને પછી સોય દોરાથી સીવી નાખે, ચોરસ બનાવી નાખે અને એમાં કોડી ઉપર ટાંકીને પછી બાંધતા એ રીતે હોય. પણ હવે તો આ રેડી આવી જાય છે. રૂમાલ બાંધ્યા વગર બી આને પહેરી શકે, પણ બહાર જાય ત્યારે આની માથે રૂમાલ બાંધવું જેથી કરીને આમાં કોઈની નજર ન પડે. અને શા માટે બંધાય છે એ પછી તમને આગળ ક્લિપમાં અમે જણાવશું. તો કહેજો તમે લોકો કે કોને કોને પંચમાસી રિલેટેડ ખબર હતી, કોને કોને નહોતી ખબર. કારણ કે બહુ બધા લોકોએ મને કોમેન્ટ્સ કરેલી હતી, ક્વેશ્ચન્સ હતા કે શું હોય, કયા મંથમાં થાય અને કઈ રીતે તમારી નણંદો તમને પંચમાસી બાંધે. જે બધી વિધિઓ છે તમને લોકોને અમે બતાવીને અમારું હોલ ફંક્શન અમે તમને એન્જોય કરાવ્યું. તો ખાસ કોમેન્ટ કરજો તમે બધા કે તમને અમારું ફંક્શન કેવું અમારો પણ દાદો અને ઘણા બધા લોકોની મને કોમેન્ટ હતી કે જે અહીંના હોય એ બધાને તો ખ્યાલ જ હોય ઇન્ડિયાના, પણ જે બહારના લોકો છે અને ઘણી ખરી મારી જેટલી લેડીઝ જોતી હોય એ બધાને નહીં ખ્યાલ હોય કે ભાઈ પંચમાસી શા માટે બંધાય છે. અને બહુ બધા મને ક્વેશ્ચન્સ હતા કે તમે મને ડીપમાં સમજાવજો, બહુ બધી એવી કોમેન્ટ્સો હતી. તો પંચમાસીમાં આ રીતે 5 વસ્તુ આપણે ઇન્ક્લુડિંગ કરેલી હોય છે. પેલી કોડી, આ બ્લેક છે એ છે અડદના દાણા, કાળો દોરો, પછી અહીંયા સાઈડમાં 4 ચોકની ધૂળ છે, અહીંયા ગોળ રિંગ,
આ 5 વસ્તુ ભેગી મળી અને આ જે ઓરેન્જ કલરનું છે એ છે હનુમાન દાદાની મળી. આ 5 વસ્તુ ભેગી કરી અને એક રક્ષાસૂત્ર તૈયાર કરવામાં આવે છે જેને આપણે પંચમાસી કહીએ છીએ. અને પંચમાસી શા માટે બાંધે તો કે ગર્ભ ધારણ થઈ ગયા પછીના 5મા મહિનામાં આપણા બાળક અને આપણા બાળકના રક્ષણ માટે અને જે આવનારું જે સંતાન છે એ તેજસ્વી, દિવ્ય અને આખા જગતનું કલ્યાણ કરે એવું બને અને માં અને આવનારા બાળક એ બંનેને નજર ન લાગે એ માટે જે મારા પતિ હોય એની બેન એટલે કે મારી નણંદ દ્વારા મને એક રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે. અને કહેવાય છે કે આ રક્ષાસૂત્ર જ્યાં સુધી કાંડે હોય ત્યાં સુધી માં અને બાળક બંનેની રક્ષા થાય છે. તો આ રીતે આપણે એક પ્રસંગ તરીકે ઉજવીએ છીએ કે પંચમાસી હોય તો આપણે હર્ષો ઉલ્લાસ હોય ઘરમાં, બધાને ખબર જ છે. તો આ એક જાતની વિધિ હતી કે જે આપણે આજે કમ્પ્લીટ કરી છે અને ફાઇનલી આજના બ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. કાલે મળશું એક નવા બ્લોગ સાથે, એક નવી સવાર સાથે. તો કહેજો તમે બધા કે તમને પંચમાસી ફંક્શન કેવું લાગ્યું અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો ચેનલ ઉપર નવા હોય તો વગર ભૂલે ચેનલને સબસ્ક્રાઈબ